जो मित्रों कटर आवे है वो चार है घास से घास नहीं जार है तो मित्रों कटर आवे है આપણે 5 વીઘા जार है તે પાડવાની છે તે વિડિયો બનાવીએ આપણે બાકી તમે જોઈ શકો છો આગળ जार હવે કટર આવે એટલે વિડિયો બનાવશું આપણે લાલ કાકો જાય છે જો મિત્રો આ પછી વાયેલું છે અત્યારે તો હારી રાખવાનું છે જોઈ લો મિત્રો जार एरंडा और नवीन जी ठाकुर नहीं आया तो आ वीड़ा में तकलीफ पड़ी थी वीक पड़ी गया थोड़ा ये જોયું વચ્ચે મેદાન ભરવાનું ભાઈ વચ્ચે મેદાન આવી ગયું આપડા લાલ કાકો મોજમાં ચલો મિત્રો लाल काको मौज में पास आ बाजू आ बाजू आ तर भाई टेप वगाड़वामांथी ऊंचा आवता नहीं कारण के ठाकड़ो है मारा जीवो ठाकुर भाई है भाई लालका कौन है ठाकुर भाई क्षत्रिय ठाकुर है क्या ना चलो मित्रों आगे मळीए छीए आता तो भाई मौज में आई गया छे आयो है आपड़ा गोमनो नहीं आगलो से मित्र पासू पाड्યું वालाइट से मित्रों 60 નું 50 HP નું सॉरी यार ड्राइवर खरो भाई वो आ रहे हो किरा लाल काका मित्रों गीत बहु वगाड़े यार अपना वीडियो में कॉपीराइट पड़े ना चले यार गीत वगाड़े अपना वीडियो यार कॉपीराइट पड़े पैसा नहीं आले यूट्यूब वाला नाना के गीत वागे गीत यार पर ट्रेक्टर वाला तो यार गीत तो वागता रहवाना हवे शू करशू चाल से चलो ऑर्डर नहीं कॉपीराइट पड़े तो वीडियो डिलीट कर देवू पर अपनी आईडी जती रहे तो नो जार पड़ जाएगी कि नहीं पड़ जाएगी नो नहीं पड़ेगी नो नो चम तला महादेव ने आलू पड़ के वाटी ले जो मित्रों कटर आवे छे लाल काका नु पाड़ी रे पड़ी क्या है फोन नहीं पड़े जोगड़े में पड़ा हुआ सी खबर वाह मारा होपरिया वाह थैंक यू दोस्त थैंक यू मेरा दोस्त मित्रों कटर आवे है भाई टेप वगाड़े એટલે હું લખતે જાતો નહીં કારણ કે આપણો વિડિયો યાર કોપીરાઇટ પડે ખોટો આટલું મિત્રો પડી ગયેલું છે તે રહી જાય બાકી બધું વટી જાય એક જ વીઘા જેવું રહી જાય થોડુંક બહુ નહીં વીઘા જેવું નહીં હોય
આવે આવે કરું જો મિત્રો લાલ કાકો મોજમાં આવી જાય કારણ કે એમની બધી સાર વટી જઈ છે લો આ ભાઈ ડીજે વગાડે લાલકા આપણા વિડીયો કોપીરાઇટ ના પડે સારું હા હાય હાય શું બને ભાઈ આપનો છોકરો એમાં ત્યાં એને બાપાના આમાં નીચે રાખ્યું હારી ત્યારે શું એને કાકે રાખ્યું કે એના પાયે રાખ્યું ના યાર કરવા આવે હું તો ઓલો એક જ વાવ ઓલો ઓલો ને એ એક જ વાવ સણ્યા બાબા આ ખાલી આઈડા વાળા ની જ નહીં ને ચણ્યા વાળા નહીં સણ્યા આરા બે ઘરે વાવે છે એક ઓલું સણ્યા વાળું એ હું વાવ બિલકુલ કાકડિયા વાળા હોય હવે ગેરેજ આપણે એક કરાય કે આ એક્સેલ ઉરી ને ઈ કાઢી લ્યો તો આ ટાયર રે બે પડ્યા રહે અલગ અને આ પાગરો ઈ આખો ગમે તે મેલવો તો મેલાય ટાયર હદી ના ફાવે કે આ એક્સેલ ઉરી ને હરી જાય લગભગ હોય હારી આ એક્સેલ ઉરી ને હું હરી ને હરી જાય ને એટલે ટાયર રે બે પછી પંખા ઉપર મેલ દે ને બાંધ દે હો અને આ આ ચોકઠું રહ્યું તો પછી બીજા પંખા બીજી સાઈડ બાંધ દે ચાલે હા આ રહ્યું ને ભાઈ આ થોડો રહ્યું ને 8-10 હજાર રૂપિયા ખર્ચો થઈ જાય અને નવું થાય બધું કારણ કે આ રહ્યો આખો